Hello, Dr. Pratiksha. Hello, Dr. Tansy. So today we are discuss about varicocele. So kindly Yes. give us a brief knowledge about this. સો વેરિકોસિલમાં કેવું હોય બેઝિકલી કે જે એઝ યુ કેન સી કે જે સ્ક્રોટમની આજુબાજુની જે વેન્સ છે એ નોર્મલ છે આ ટાઈપની હોય રાઈટ. વેરિકોસિલમાં શું થાય કે આ જે વેન્સ છે એ ડાયલેટ થઈ જાય, ડાયલેટ થાય અને પ્રોબ્લેમ્સ છે બધા આવતા હોય તો આને આપણે કહીએ વેરિકોસિલ. વેરિકોસ વેન્સમાં શું થાય કે પગની જે વેન્સ હોય એ ડાયલેટ થાય અને ફૂલાય અને બહાર આવે. એ રીતે સ્ક્રોટમની જો વેન્સ છે મેલ પેશન્ટમાં જો ફૂલાઈને બહાર આવે તો એને આપણે વેરિકોસિલ કન્સિડર કરતા હોઈએ. Okay. અને એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું હોય છે? જનરલી પેશન્ટ જ્યારે આવે છે ત્યારે મોસ્ટલી ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ લઈને અમારી પાસે આવતા હોય છે. મોસ્ટલી 80 to 90% કેસીસ છે ઇન્ફર્ટિલિટીના કેસ લઈને આવતા હોય છે. આમાં કેવું હોય કે જ્યારે આ વેન્સ છે એ ફૂલાય ત્યારે જે સ્ક્રોટમ હોય એનું આજુબાજુનું જે ટેમ્પરેચર છે એ ઓવરઓલ છે ઇન્ક્રીઝ થઈ જાય. સો ઇન્ક્રીઝ ટેમ્પરેચરના લીધે સ્પર્મ પ્રોડક્શન થવામાં પ્રોબ્લેમ પડે ને એના લીધે ઇન્ફર્ટિલિટી ડેવલપ થતી હોય છે મેલ લોકોમાં. સો બેઝિક જે સિમ્ટમ્સ છે એ આ લઈને આવતા હોય છે પેશન્ટ. એના સિવાયના જો સિમ્ટમ્સમાં વાત કરીએ તો હેવીનેસ લાગે, પેઇન આવે કોઈ કેસમાં, તો આવા બધા સિમ્ટમ્સ છે આવતા હોય છે. ઓકે, તો વોટ આર ધ કોઝિસ ઓફ ધીસ? જનરલી જ્યારે તમે કોઈ વિગરિયસ જીમ એક્ટિવિટી કરો છો કે જ્યાંથી લોઅર એબ્ડોમિનનું પ્રેશર છે એ વધી જાય છે એ રીઝનના લીધે વેરિકોસિલ ડેવલપ થઈ શકે. ઓર એલ્સ તમારે ઓલરેડી જે અંદરના વાલ્વ છે વીક છે, લાઈક વેરિકોઝ વેઇનમાં શું થાય છે કે જ્યારે વધારે ઊભા રહો ત્યારે વાલ્વ વીક થઈ જાય છે. સેમ એવી રીતે જીનેટિકલી જો તમારા વાલ્વ વીક હોય અંદરથી તો પણ એ ફૂલાવાના ચાન્સીસ છે. ઓર એલ્સ જો ત્યાંનું કોઈ પણ રીઝનથી પ્રેશર વધે છે તો એના ફૂલાવાના ચાન્સીસ છે એ વધારે હોય છે. સો આ બધા કોઝિસ હોય છે. અધર દેન સેકન્ડરી વેરિકોસિલ પણ થતી હોય છે. સેકન્ડરી વેરિકોસિલમાં શું હોય કે નટ ક્રેક સિન્ડ્રોમ કરીને એક આવે છે. એઝ યુ કેન સી હિયર આ રીતનું આખું આપણું સ્ટ્રક્ચર રાઈટ. બંને કિડની અને જે આ છે એ ઇન્ફિરિયર વેના કહેવા અને આ છે એ આપણી આર્ટરી હોય. હવે આ ડિસેન્ડિંગ આર્ટરીમાંથી બધી બ્રાન્ચ નીકળે છે રાઈટ. સો યુ કેન સી કે આ બંને એકબીજાની બહુ ક્લોઝ છે. જ્યારે કિડનીમાં જે રિનલ આર્ટરી જાય છે અને રિનલ વેઇન બહાર આવે છે રાઈટ. સો રિનલ વેઇન બહાર આવે છે એની ઉપરથી એક સુપિરિયર મિઝેન્ટ્રિક આર્ટરી આવે છે કે જે એબ્ડોમિનલના જે મિઝેન્ટ્રિક લેયર હોય એને સપ્લાય કરતી હોય છે રાઈટ. તો એ જે રિનલ વેઇન છે એ અંદર કમ્પ્રેસ થઈ જાય સુપિરિયર મિઝેન્ટ્રિક આર્ટરીથી. જ્યારે સુપિરિયર મિઝેન્ટ્રિક આર્ટરીમાં વધારે પેલું હોય અને ઓર એલ્સ ઇન બિટવીન ધીસ ટુ વેસલ્સ કે જ્યારે કોઈ ત્યાં ફેટ પેડ ના હોય ત્યારે કમ્પ્રેસ થઈ જાય. એ કમ્પ્રેશનના લીધે રિનલ વેઇન પર પ્રેશર વધે અને એ એઝ યુ નો કે લેફ્ટ સાઈડ જે રિનલ વેઇન છે એ જે નીચેની ગોનાડલ વેઇન છે એ ડ્રેઇન થાય છે લેફ્ટ સાઈડ રિનલ વેઇનમાં. જ્યારે રાઈટ સાઈડ એવું નથી. રાઈટ સાઈડની ગોનાડલ વેઇન છે એ ડાયરેક્ટ છે ઇન્ફિરિયર વિના કહેવામાં ડ્રેઇન થાય છે. બટ લેફ્ટ સાઈડની જે ગોનાડલ વેઇન છે યુ કેન સી કે એ ડ્રેઇન થાય છે લેફ્ટ રિનલ વેઇનમાં. તો લેફ્ટ રિનલ વેઇનનું પ્રેશર ઇવેન્ચ્યુઅલી વધશે તો ગોનાડલ વેઇનનું બી પ્રેશર વધશે. તો એ રીતે પ્રેશર વધવાથી પછી જે ગોનાડ્સની આજુબાજુ સ્ક્રોટમની આજુબાજુ વેરિકોસિલ ડેવલપ થાય છે તો એના લીધે બી થતું હોય છે. તો દેટ ઇઝ અ સેકન્ડરી વેરિકોસિલ બેઝિકલી. સો આને આપણે ડાયગ્નોઝ કઈ રીતે કરી શકીએ? સી બેઝિકલી when patient comes to us, we thoroughly check કે ભાઈ એમને શું સિમ્ટમ્સ છે, શું હિસ્ટ્રી છે અને એના પરથી અમે આગળ ડાયગ્નોસિસ પ્લાન કરતા હોઈએ. મોસ્ટલી કલર ડોપલરમાં આપણને જે વેઇન્સ છે એના વાલ જે વીક છે આપણને ડાયગ્નોઝ થઈ જતા હોય છે. એના સિવાય અધર દેન દેટ વી એડવાઇઝ પેશન્ટ કે તમે સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ કરાવો. લાઈક સ્પર્મ કાઉન્ટ ટેસ્ટમાં જો ઇફ એમની જે કાઉન્ટેબિલિટી ઘટી ગઈ હશે તો એ પ્રમાણે પછી આપણે ટ્રીટમેન્ટ પ્લાન છે આગળ જોવું પડે. તો સ્પર્મ કાઉન્ટ ટેસ્ટ અને મોર્ફોલોજી ટેસ્ટનો પણ એડવાઇસ કરતા હોય છે. તો આ રીતે જે છે આપણે વેરિકોસિલને ડાયગ્નોઝ કરતા હોઈએ છીએ. ઓકે, અને આની ટ્રીટમેન્ટ? યસ, બેઝિકલી વી હેવ ધીસ નોન સર્જિકલ ટેકનિક કે જેમાં આપણે ફૂલાયેલી વેઇન છે એને આપણે બંધ કરી દઈશું જસ્ટ લાઈક એન વેરિકોઝ વેઇન. જેમ વેરિકોઝ વેઇનને ટ્રીટ કરીએ છીએ સેમ એવી રીતે વેરિકોસિલને આપણે ટ્રીટ કરીશું. જે વેઇન્સ છે એની અંદર આપણે પાર્ટિકલ્સ એન્ડ કોઇલ્સ ઇન્જેક્ટ કરી અને એ વેઇનને ક્લોઝ કરી દઈશું જસ્ટ લાઈક એન પેલિક કન્જેશન સિન્ડ્રોમ. યુ સી કે પેલિક કન્જેશન સિન્ડ્રોમમાં વી હેવ ડિસ્કસ કે જે આર્ટરી હોય છે એને આપણે વેઇન હોય છે એને આપણે ફૂલાયેલી હોય અને ફૂલાયેલી વેઇનમાં આપણે પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરી અને એને
ક્લોઝ કરી દઈએ છીએ. સેમ આમાં પણ વેરિકોસિલમાં જે વેઇન ફૂલાયેલી છે એને આપણે પાર્ટિકલ્સ અને કોઇલ્સ ઇન્જેક્ટ કરી અને એને ક્લોઝ કરી દઈશું. કમ્પ્લીટલી નોન સર્જિકલ ટેકનિક આવશે. ઓકે, તો બેડ રેસ્ટની કે એની કોઈ જરૂર પડે? નો, બેડ રેસ્ટની કે એની કોઈ જરૂર પડે, જસ્ટ નીડલ પંચર આવશે, કોઈ કટ નહીં આવે, કોઈ સૂચર નહીં આવે. સો જે આપણી પાસે ટેકનિક છે દેટ ઇઝ ટોટલી નોન સર્જિકલ ટેકનિક. બેનિફિટ્સ તમને ખબર જ છે કે ઇન્ફેક્શન નહીં આવે, બ્લડ છે એ વધારે જતું નહીં રહે, તો આ બધા કોમ્પ્લિકેશન્સથી પણ તમે બચી શકશો બાય ધીસ ટેકનિક. ઓકે, થેન્ક યુ.